જંબુસર પાસેનું શ્રી ગામમાં વિજ્ઞાનંદ સ્વામી સત્સંગ કરાવ્યો. વિજ્ઞાનાનંદ સ્વામી શ્રીજી મહારાજની વખત. પછી ગામના હરિભક્તો ઘણા કર્યા. પછી કે મંદિર કરો. એટલે જમીન આપીને એમ કરીને સામે મંદિર બનાવ્યું. માટીનું બનતા ત્યારે બધું મંદિર તૈયાર થઈ ગયું. એ દરમિયાન રોકાતા ને સ્વામી તે બાજુમાં ગામને ગોંદરેજ અમરસિંહ કરીને રાજપૂત દરબાર, એની નાનકડી વાડી એકાદ એકર જેટલી હશે. એમાં શાક બકાલું વાવે ને વેચે ને પોતાનો ગુજારો કરે. કોષ જોડીને, એટલે ચામડાનો કોષ આવે ને બળદથી જોડીને પાણી પાય ને એટલી ખેતી. પણ સંતોને સિંચીને નવડાવે અને આવે નાવા એટલે તાજા મરચા રીંગણા જે હોય ને એ શાક બકાલું સંતોને આપે. રોજની સેવા નવડાવવાની, કપડાં ધોઈ દેવાના અને સાથે શાક બકાલાનું પોટલું બાંધી દેવાનું. રોજની સેવા. વિજ્ઞાનાનંદ સ્વામી આ ગરીબ માણસ ઉપર એવા રાજી થાય, એવા રાજી થાય. ઓહો, માંડ માંડ પૂરું થતું હોય તો જો એમાંથી આપી દેવું 2 કિલો શાક, 5 કિલો શાક, આ મરચા લઈ જાઓ સ્વામી, વાપરો વાપરો વાપરો, અમારું તો થઈ રહેશે. ના પાડે તોય વધારે આપે. આ લ્યો, તે લ્યો, ફલાણું લ્યો. સ્વામી અંદરથી રાજી થયા કરે. નાનો માણસ છે પણ સેવા. અને હરિભગત હતો સંત. એ સ્વામીને જ જોગે સત્સંગી થયા. એમ કરતા કરતા ભાઈ મંદિર મૂર્તિ સાદી પધરાવી દીધી. ભજન કરજો. સ્વામીને એમ થયું કે હવે કાલ સવારે વહેલું નીકળવું છે તો હરિભક્તોને મોડેથી બોલાવીને 2 વચનો કહીને સત્સંગ મજબૂત કરાવીને જાઉં. એટલે રાત્રે બધા હરિભક્તોને બોલાવ્યા. બધા આવ્યા હશે 50-100 જે હશે માણસો. એમાં અમરસિંહ પણ બેઠા. અને સ્વામી એમ શ્રીજી મહારાજના નિયમો અને ઉપાસના એની બધી વાતો કરી. હવે 10-10:30 કે એવો કંઈક ટાઈમ થયો હશે એટલે અમરસિંહ તરત ઊભા થયા એમાંથી. એટલે સ્વામી કે ક્યાં જવું બેટા અમરસિંહ? તો કે સ્વામી હવે રીંગણા ઉતારીશ, પોટલા વાળીશ અને વહેલી સવારે બાજુના શહેરમાં વેચવા જઈશ, ત્યારે રોટલા ભેગો થાઈશ. મા બાપ રાજી રહેજો, મને રજા આપો. બેસી જા અમરસિંહ. આપણે કાંઈ નથી રીંગણા વેચવા, કાંઈ કોષ નથી આખવા. તો બાજુવાળા બેઠા ને એમાંથી કોઈ બોલ્યું, સ્વામી એ રીંગણા નહીં વેચે, શાક બકાલું નહીં વેચે અને કોષ નહીં કરે, નહીં હાકે, બળદિયાના પૂછડા નહીં આંબળે તો ખાશે શું? સ્વામી કે ખાશે શું એટલે બેઠો બેઠો ખાશે. તું ખવડાવી છે ને, જા બેસી જા અમરસિંહ. અરે પણ સ્વામી રાતમાં ઘણું થાય. હું બોલું છું, મારા મરીને શ્રીહરિ બોલે છે, હું નથી બોલતો, શ્રીજી બોલે છે. સ્વામી તો સવારે ઉઠીને વિયા જવાના હતા. આ વાત તો રાતે 10:30-11 થઈ. ગામના દરબાર સૂતા હતા. સ્વામી હુવાઈ ગયા, દરબારની ઊંઘ ઉડી ગઈ. કોણ ઉઠાડે? વાલો ઉઠાડે, સંતના વચને ઉઠાડે. દરબારને કોઈ સંતાન નહીં. અડધી રાતે માંડણું કર્યું એના ઘરવાળાને કે આ શરીરનો કાંઈ ભરોસો નહીં, કાલે વારે મરી જાય, આપણે કોઈ વારસદાર નહીં, તો કોકને દત્તક લઈને આપણે ગાદીએ તો બેસાડીએ. પછી કુટુંબીઓના નામ મીંડા લેવાય તો કે એ તો વાયડો છે ને, ઓલો તો આમ છે ને, ઓલો અહંકારી છે ને, ઓલો આપણે સાચવી એવો નથી. એમ કરતા કરતા કે અમરસિંહને આપણે જમીન વાવવા આપી છે 1 એકર જેટલી, પણ કેવો સંસ્કારી ને એમાં પાછો સત્સંગી થયો છે. અરે નીકળીએ ત્યારે આ પગે લાગે અને આપણો છોકરો હોય એવા આદર આપે. એને રાખીએ તો દત્તક તરીકે ગાદીએ. બહુ સારું કે એટલે અત્યારે જ ગોર મહારાજને બોલાવો. અડધી રાતે ગોર મહારાજનું સિપાઈ જઈને બાવણું ખોખડાવ્યું. ગોર મહારાજની ફેફડી ફાટી ગઈ. બાપુના વાંકમાં ક્યાં આવી ગયા? ઓ બાપ રે, મારું માટલું તૂટી જાય બાપા રે. હા, ગોર દાદા પણ એ સિપાહીને કે ભાઈ સાહેબ શું છે? તો કંઈક કીધું છે, ટીપણું હારે લઈ લ્યો. હા, એ ટીપણું અડધી રાતે જોવાય, અત્યારે કાળ ઝોઘડિયા હલતા ભલામણ લઈ લ્યો. ગોર મહારાજ આવ્યા. બીતા બીતા પોતળી ઢીલી પડી ગયેલી. આવું વિચારોનું મોઢું વિછળવા નહીં રહેલું. દરબાર કે ગોરદારા આવો બે મારે ગાદી સોંપવી હોય તો દત્તક વિધાન કરીને તો મુહૂર્ત કયું સારું? તો સવારના 6 વાગ્યાનું. એમ હાલો શેયનું કોને બધાને મોકલી. ત્યાં તો સવારે પેલું પોલીસ ચોકો. આ કેમ મોદી જીતી જાય ત્યાં તો ઓલી ટુકડી આવી જાય. આમાં પડે કંઈક થઈ જાય. બધું આજુબાજુ મંડે બધું ભરવા. આમાં હું કહું તમારે કોણ આવે? બહાર નીકળો 2 કૂતરા હાટા મારી જાય. અમરસિંહને 4 વાગ્યા ઉઠાડીને લઈ ગયા. અમરસિંહને થઈ ગયું કે આ શું હશે ભાઈ? હા, ત્યાં તો બોલાવ્યા, વિધાન થયા, નવડાવ્યા કેસર જળથી તીર્થના જળથી. અને 6 વાગતા તો રાજગાદીનું તિલક કરી દીધું. રંકમાંથી રાજા થઈ ગયો. હવે સ્વામીએ કીધું તું ખવડાવીશ, ઈ કર ભરે ઓલો ખાય.
હા વિગોટી ભરે મહેસૂલ ભરે ને અમરસિંહ બેઠો બેઠો ખાય રંકમાં રાજા થાય